સત્સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગને ગચ્છન્ત મૂઢા પદમ વ્યયમ તથા. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા, જેમને આસક્તિ રૂપી દોષને જીતી લીધો, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, સુખ અને દુઃખ રૂપી દ્વંદ્વોથી જે ઉઠેલા છે એ અવિનાશી પરમ પદને પામે છે. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, એટલે માન અને મોહ આમ જુઓ તો શરીરને લઈને જ થાય છે. અપમાનનું દુઃખ ક્યારે થાય છે કે માનની ઈચ્છા છે, માનની ઈચ્છા હોય ત્યારે જ અપમાનનું દુઃખ થાય. ઊંડે ઊંડે પણ માનની ઈચ્છા પીડી હોય તો જ અપમાનનું દુઃખ થાય. मान पूरी है जहर की खाए सो मर जाए, चाहत उसी की जो राखता वो भी अति दुख पाए. કારણ કે માનની ઈચ્છા રાખવાનો હંમેશા દુઃખી જ રહે. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, ભગવાને મોહની વાત કરી ને કે ભરતમુનિને આસક્તિ થઈ હરણમાં, એટલે મોહ છે એ તમામ વ્યાધિઓનું મૂળ છે. સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી જે ઉપર ઉઠેલા છે મહાપુરુષો જે છે, કારણ કે એનું એ સુખ હોય કે દુઃખ હોય બેમાં એની સ્થિતિ એક હોય. સામાન્ય લોકો હોય જગતના, તો એ લોકો સુખમાં છકી જાય, દુઃખમાં હિંમત હારી જાય. અનુકૂળતા હોય તો વાંધો ન હોય, પ્રતિકૂળતા હોય તો ભજન એ મુકાઈ જાય. આટલા વર્ષથી ગુરુની ભક્તિને ભજન કરી છે, અમારી આ હાલત થઈ ગઈ, ગુરુ ખોટા છે એમ કરી ઘણા પાટાઈ બદલી જાય. કારણ કે મોટે ભાગે વ્યક્તિ અત્યારના સમયમાં આમ જુઓ તો મોટો વર્ગ એવો છે કે ભગવાનના મંદિરોમાં જાય કે સંતો મહાપુરુષો સાધુ પાસે જાય તો ઊંડે ઊંડે ઊંડે, જેમ રામાનંદ પાસે દર્શનમાં લાઈનમાં આવતા તો કોઈને કોઈ પ્રોબ્લેમને લઈને માણસો આવતા. આખા વિશ્વમાં 3 જ પ્રકારના પ્રોબ્લેમ છે: શારીરિક, આર્થિક અને માનસિક. આ શરીરમાં કંઈ એવી બીમારી આવે જેની કોઈ દવા ન હોય, ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હોય, તેમ થાય કે હવે દુવાનો આશરો નહીં, કાં માનતા કરી કાં કોઈ ગુરુ પાએ કોઈ સંતો પણ આશીર્વાદ મેળવીએ. ઊંડે ઊંડે ઈચ્છા એ પડી હોય. કાં આર્થિક પ્રોબ્લેમ હોય, એ ખાધે તે તૂટેલી દશા હોય, બાપુ પાસે જાય તો એ આપણું કંઈક ગોઠવી દે તો આપણે આખું થઈ જાય. શારીરિક પરિસ્થિતિ સારી હોય, આર્થિક રીતે કાંઈ પ્રોબ્લેમ ન હોય, તો માનસિક ટેન્શન હોય. ઘણાને ઊંઘ ન આવતી, ગોળી ખાય ત્યારે ઊંઘ આવતી હોય. એટલે 3માંથી કોઈ એકને એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ મોટા ભાગે વ્યક્તિઓ મંદિરોમાં, તીર્થોમાં કે જ્યાં પણ ગુરુઓના આશ્રમોમાં એના માટે જ મોટે ભાગે જતા હોય છે. જેને અર્જુન બાપાએ કહેતા કે આમાં જેને કાંઈક જોઈ છે એની ફાવે, જેને કાંઈ જોતું નથી ને એ વ્યક્તિ જ આમાં ફાવશે. કારણ કે સુખ દુઃખ તો એ દરેક વ્યક્તિના પોતાના કર્મોના હિસાબે આવવાના છે. એ કદાચ ઘણા વ્યક્તિ દુઃખથી હેરાન થઈને આપઘાત કરી લે તો બીજા જન્મમાં એનો પીછો નથી છોડવાનો. પણ ભજનથી, સત્સંગથી
એના અનેક પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. ભગવાન નામ જપથી જથી જન્મોનો નાશ અને પથી પાપોનો નાશ થાય છે. ભગીરથ રાજાએ તપ કર્યું અને ગંગાજીને નિત્ય અવતરણ કર્યું. ભાગવતમાં આપણે સાંભળ્યું સત્સંગ. ગંગાજીએ પેલા ના પાડી કે હું પૃથ્વી ઉપર આવીશ તો લોકો મારામાં સ્નાન કરશે અને પાપ નાખી જાય, પછી મારે શું કરવું? મને પાપીણી બનાવી દેશે. એને ભગવાન કહે તને પાપીણી બનાવશે, પણ જે જગતના ચાલુ જીવ લોકો જે આવશે તારામાં નાવા એ પુણ્યશાળી બને અને તારામાં પાપ નાખી જાય. પણ કોઈ આત્મવેતા સંત તારી ગંગામાં સ્નાન કરશે તો એ તારા પાપ ધોઈ નાખશે. કારણ કે તીર્થોમાં સ્નાન કરવાથી પુણ્ય વધે છે, પાપ નષ્ટ થાય છે થોડા ઘણા અંશે, એટલે તો એનું મહાત્મ્ય છે. बालापन में भक्ति करे जग प्रति रहे उदास, तीर्थ भी उनकी इच्छा करे कब मिले हरि को दास. એવા કોઈ આત્મવેતા સંત જો એમાં સ્નાન કરે ને તો એ તીર્થોના પાપને પણ ધોઈ નાખે. એવાની તો ગંગાજી પણ ઈચ્છા કરે છે કે આવા કોઈ મહાપુરુષ આવે સ્નાન કરવા આવે. નહીં તો ગંગા તો હિમાલયમાં થઈને ઘણી જગ્યાએથી વહે છે. फिर भी हरिद्वार और हर की पैड़ी में ही उसका महात्म्य विशेष क्यों है? गंगा घनी जग्याएથી નીકળે. હરિદ્વારમાં તમે જુઓ એટલે લાખોની સંખ્યામાં માણસો સવાર સાંજ આરતી ચડે હોય ને સ્નાન કરવા વાળા એટલા માણસો હોય. गंगा में प्राचीन काल में आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों की चरण रज वहाँ पड़ी, इसलिए गंगा का महात्म्य विशेष है. હવે ગંગામાં સ્નાન કરવું તો તમને એક તીર્થનું ફળ મળે. સત્સંગમાં તો શાસ્ત્રો અને સંતો કહે છે કે 68 તીર્થનું સ્નાન એમાં થાય છે. એક જ સત્સંગ ગંગામાં સ્નાન કરવાથી. પણ છતાં એનો વિશ્વાસ બહુ જૂજ લોકોને જ આવે છે કે હરિદ્વાર ઠેર જાય અને ત્યાં જઈને ગંગામાં સ્નાન કરી તો જ આપણે સ્નાન કર્યું ભણાય, તો જ મારા પાપ નષ્ટ થાય. એ તો એક જ તીર્થ છે. જેને ઘેર હરિજન હરિજસ ગાય તો 68 તીર્થમાં થાય. તો 68 તીર્થમાં સ્નાન થઈ જાય છે. છતાંય જેને હરિગુરુ સંતોથી પ્રેમ છે એવા લોકો જ અહીં આવી શકે છે, બધા નથી આવી શકતા. કારણ કે ઓમાં જેટલો વિશ્વાસ આવે ને તીર્થોમાં સ્નાન કરો ને એટલો આમાં ન આવે. ઓમાં તો પૈસા જોઈ, શરીર સારું જોઈ, સમય જોઈ, તે તમે એક તીર્થમાં સ્નાન કરી. तीर्थ नाए एक फल, गोविंद मिले फल चार, सदगुरु मिले अनंत फल, एम कहे गए कबीर, कहे कबीर विचार. સદગુરુની પ્રાપ્તિ થયા પછી તો અનંત ફળ હાથમાં આવી જાય છે. પણ એ વિશ્વાસ આવી જવો. પણ મોટે ભાગે શારીરિક, આર્થિક અને માનસિક પ્રોબ્લેમના કારણે જ એમાં વિશ્વાસ નથી આવતો કે આમ કરું તો મારું કંઈક ગોઠવાઈ જાય. એ ગોઠવવામાં જન્મ રહી જાય. જે કામ કરવાનું હોય એ રહી જાય, ન કરવાના કામમાં જ આખો જન્મ નીકળી જાય. સત્સંગમાં તો તમામ તીર્થોનું પ્રાગટ્ય છે, એટલે આનો મહિમા તો મહાપુરુષોએ તીર્થ કરતાં પણ ઊંચો ગણ્યો છે.
68 તીરથ મારા ગુરુજીના ચરણે. એટલે આમાં વિશ્વાસ આવી જાવ ને એ જ બહુ મોટી વાત છે. એટલે બાપા કહેતા જેને કાંઈ જોતું નથી ને એ જ આમાં ફાવશે. બાકી ઊંડે ઊંડે કાંઈ પણ ઈચ્છાઓ પીડી છે ને એ લોકો અમુક ટાઈમે એની મેળે બંધ થઈ જાય. કારણ કે પોતાની રીતે ગોઠવવાનો અમારે જ નથી, માર્ગ જ નથી. કારણ કે બધું એના માથે જેને નાખી દીધું છે. મેરો ચિંતવ્યો હોત નહીં હરિ કો ચિંતવ્યો હોય, હરિ કો ચિંતવ્યો હરિ કરે ઓર મેં રહું નિશ્ચિંત. આવી જેની તાકાત હોય એ જ આમાં આવી જાય. સદગુરુ મહારાજ અમારા ગુરુ